નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી જાણે છે અને જનતા સુધી પહોંચાડે છે. આજે રાજમંત્રની ટીમ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં અને અહીં હું છું. કયું ગામ છે? વિંગાવેર. હા, તો ગામ છે વિંગાવેર અને વિંગાવેર ગામમાં હું આવી ગયું છું અને અહીંના લોકોથી જે ચાલતા છે, ક્યાંક બેઠા છે, અહીંના લોકોથી આપણે જાણીશું કે શું છે આ રીંગાવેર ગામની રિયાલિટી, શું સમસ્યા છે. આપણી જે સિરીઝ ચાલુ છે પોડકાસ્ટ વિથ પબ્લિક, એ સિરીઝમાં આગળ વધી ગયા છે આપણે અને વિંગાવેર ગામમાં આવી ગયા છે. અહીં લોકોથી વાત કરીએ છીએ. પોડકાસ્ટ વિથ પબ્લિકમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? ઉમેશસિંહ. હા, ઉમેશસિંહ. ઉમેશસિંહ. શું કરો છો? ખેતી કામ કરું છું હમણાં. ખેતી કામ? હા, ભેંસો છે. ખેતી કામ કરો છો અને પશુપાલન છે? પશુપાલન છે. કેટલી મતલબ પશુમાં શું ગાય છે? 40 છે ભેંસો છે. 40 ભેંસો છે. તો કેવી રીતે એમનું થાય છે ભરણ પોષણ, કેવી રીતે થાય છે? હમણાં સુકારો આવી ગયો છે. હા, હમણાં જો ખરીદ કે ખારાવું પડી છે અને ભેંસોને ચારો લેવું છે. 400-500 રૂપિયા મળના છે સૂકા ચારોના. આની કોઈ પૂછા ના કરે. આના 700-800 રૂપિયાનું આનું તકલીફ વાળું કામ છે હમણાં તો. પૈસા રીતે નથી મિલતું. ઘાસ ચારો પૈસા છે પણ મળતું નથી. મળતો નથી. હા, મતલબ તમે જાઓ બજારમાં ખરીદવા માટે, હા, ખરીદવા માટે જાય તો નથી મિલતું. ચારા પૂરું થઈ જાય છે. હા, પૂરો થઈ જાય છે. અમને કે આ નથી ચારો, આ નથી ચારો. કાલે આવશે, કાલે જાય, કાલે નથી. એક દિવસમાં કેટલો ચારોનો યુઝ થાય છે? યુઝ થાય છે 40 ભેંસો છે. આને કમ સે કમ 10-20 કિલો જોશે પશુને. 20 કિલો ચારા? હા, એક પશુને 20-20 કિલો જોઈએ. તો માર્કેટમાં ચારા ગાયબ છે. એક એ છે 4 કિલો આપો પશુ. એક પશુ 4 કિલો ક્યાં મળે? આપણે 3 માની રોટલી ખાય, એક રોટલી ખાય ક્યાં મળે? હાલે આપણે 3 રોટલી જો ખાતા હોય દિનમાં, તો એક રોટલી ખાવી ક્યાં મળે? એ બિચારા કે 4 કિલો આપો. 4 કિલો શું થાય? બસ એક પશુને પશુ ચારા નથી મળતું. અને હવે જે અહીં વ્યવસ્થા કેવી છે? રોડ વ્યવસ્થા જો જોઈ રહ્યા છો. વ્યવસ્થા હમણાં જો આ રોડ વ્યવસ્થા છે. જો ડીપી છે, લાઈટ ની બીજલી, જો આ બાવર છે, જો સામને બાવર છે. ઓ સામે ડીપી છે ને, આ બાવર છે. જો ઢકાઈ ગઈ છે. હમણાં જો વરસાદ આવશે શોર્ટ સર્કિટ થશે. એમાં પશુ માલક કોઈ બી માણસ બી આવી જશે. નાના બાળક પણ આવી જશે. એ બાવર છે. જો એવું જ નથી. બીજો રોડ નથી. આ જો પાણી ના ખड्डा છે. આ જો બારિશ અગર જો થશે, 2 દિવસનું આગાહી છે, તો અહીંયા ચાલવાનું વ્યવસ્થા કેવી રીતે? ચાલવાનું વ્યવસ્થા આવી છે. જો તમે આવ્યા છો જોઈ લો ને. તો આના જિમ્મેદાર કોણ? આના જિમ્મેદાર જો હોય ગાદીપતિ હોય જિમ્મેદાર હોય. બીજા કોઈ હોય ને ગામદાર તો સીટ ઉપર જો બેઠા હોય એવો જિમ્મેદાર હોય. આપણે તો એક નોર્મલ માણસ કહેવાય. જેમ કે જસાપરમાં અહીં ગામનો જૂથ પંચાયત લાગે છે. પંચાયતમાં જાઓ છો? પંચાયતમાં અમે કભી નહીં ગયા. ક્યારે પણ નથી આવેલા. ખબર મળે છે કે આજે પંચાયત લાગેલું છે, એવું કઈ ઇન્ફોર્મેશન મળે છે? ઇન્ફોર્મેશન નથી મિલતો. અભી કાઈ નથી મિલતો. ઇન્ફોર્મેશન એટલે કે કઈ સૂચના મળે છે કે આજે અહીંયા ગ્રામ પંચાયત લાગવાનું છે, તો આપણે જઈ અને ત્યાં આપણે મુદ્દા મૂકી શકીએ છીએ? આ નથી મિલતી. જાણકારી નથી મિલતી. મિલે તો આપણે ખબર પડે ને. મિલે છે. ગટર વ્યવસ્થા અહીંયા નથી. ગટર વ્યવસ્થા કાઈ નથી. ચાલો હું આગળ વધું અને અહીંયા લોકો કાઈ નથી. તો કેવી રીતે અહીંયાનું વેસ્ટેજ કે શૌચાલય સાબિનની ઘરે શૌચાલય છે. આ શું છે પાછળ? એમ જ છે. આ જ એમ જ છે. શું છે આ કચરા પેટી આવે છે. આ કચરા પેટી આવું છે. અહીંયા એમ મૂકવામાં આવે. અહીંયા મૂકવામાં કચરા અને અહીંયાથી કચરા પેટી દુખાવી નાખે બિચારા. જલાવી દે. હા, જલાવી દે. કઈ ચોક્કસ ની કાર્ડ નથી? હા, ચોક્કસ કાર્ડ નથી. ચલો આગળ વધીએ. શું નામ છે આપનું? જુવાનસિંહ, માજી સરપંચ. તો અહીં તો હાલત બહુ ખરાબ છે. ત્યારે અમે હતા તો હવે સમજી લો, ત્યારે સમજી લો નાના પંચમાં 4 લાખ રૂપિયા આવતા હતા. 2 ગામમાં કામ કરીએ. હું જયારે સરપંચ હતો, આજથી 5 વર્ષ પહેલા હતો ત્યારે, બરાબર. મને તો 2 ગામમાંથી થોડું કામ કરવું પડે, બરાબર. તો કેટલા વર્ષ છેલ્લા તમારો વર્ક કયા વર્ષમાં હતો? એટલે આ હવે 5 વર્ષ એના પહેલા.
2022 ના 2018 માં હતો. 18 આ છેલ્લો તમારો કાર્યકાલ હતો. હા. એના પછી નો છે તો અહીંયા તો ગટર લાઈન નું વ્યવસ્થા પણ નથી, લોકો કહે છે. હવે બીજું અહીંયા કને ફંડ શું આવે? ફંડ નથી આવતું. તો અહીંયા બીજી તો કોઈ યુનિવર્સિટી છે નહીં, હા. તો પછી ફંડ ક્યાંથી આવે? અને કરવેરો છે એ સમજી લો કે સામાન્ય છે, 15 રૂપિયા કે 20 રૂપિયા છે. સામા 15-20 રૂપિયા લે છે. હા. કઈ વસ્તુ? એટલે આપણે ગામડાના. ગામડામાં અચ્છા, ગામડાનો જે કરવેરો કરવેરો હોય 20 રૂપિયા પર હાઉસ. હા. પર ઘર. હા. તો એમાં પછી પંચાયતમાં ક્યાંથી આવે પૈસા? તમે આગળ કઈ સિફારિશ કરવામાં આવ્યું કે અમારા ગામને ફંડ આપો? ફંડમાં એટલે એવું હતું, જો નાના પંચાયત પેલા અહીંયા આવતા હતા જે, બરાબર, એ જ મળતા હતા. બાકી બીજું તો કઈ આમાં પંચાયતમાં ફંડ હતું નહીં. પંચાયતમાં ફંડ હતું નહીં. અને બીજું તો અહીંયા કને બધું પશુનું છે. વધારે છે. તો આપના એક ગ્રામવાસી કહે છે કે પશુ ચારા ખતમ થઈ ગયું છે. એટલે અત્યારે સમજી લો કે બધા માલધારીઓને ચારો જોઈએ છે. પાજી સુધી નથી બન્યા કાર્ડ. અમુક ઠેકાણે અત્યારે દયાપર ને એ બાજુ સમજી લો ચાલુ કરી નાખ્યા છે ઘાસ. અહીંયા કને અબડાસામાં ચાલુ નથી થયો ઘાસ ચારો. પ્રોબ્લેમ ક્યાં આવી ગયો? પ્રોબ્લેમ સરકારનું છે ને. સરકારનું છે. હા. અહીંયા કને સમજી લો ઘાસ ચારો અત્યારે બધા અહીંયા કને અત્યારે અમારે અહીંયા કને 1000 ખણ ભેંસું હશે, 1500 ખણ બકરા હશે, પછી સમજી લો કે ગાયો હશે 300-400. હજી સુધી કઈ કાર્ડ પણ બન્યા નથી માલધારીઓને ચારા આપવા. હા, ચારા માટે. તો જે કાર્ડ બનાવીને જે ચારા લેવા જાય તો એમ ચારા કેવી રીતે મળે? મતલબ કે શું પે કરવાનું? કઈ સરકારનો નિયમ કઈ બજેટ બહાર કર્યો તો કે 4 રૂપિયા કિલો ઘાસ આપશું કિલ્લાના 4 રૂપિયા. પાછી સુધી કઈ ઘાસ. એની ક્રાઇટેરિયા શું છે ઘાસ લેવા માટે? એની તો આ સરકારને છે ને, સરકાર પોતે કરે, બરાબર, ને પછી કાર્ડ બનાવી આપે કે જેના કારણે જેટલા પશુ છે એના ઉપર એક પશુને કેટલો ઘાસ એ પ્રમાણે. એ નથી મળતું. કાર્ડ બની ગયો છે? કાર્ડ નથી બન્યા હજી અત્યારે. તો લોકોએ 500 રૂપિયા અત્યારે અમને 1500 ને 1000 રૂપિયાની એક ગાંઠડી મળે છે વેચાતી. એક ગાંઠડીમાં કેટલું વજન? 60 કિલો આવે છે. 60 કિલો. હા. કેટલા રૂપિયાનું? 60 એટલે 60 કિલો આવે એટલે 1000 રૂપિયા ગણી લો એટલે કેટલા? 1000 રૂપિયા. તો એ 60 કિલો તો 1-2 દિવસમાં વપરાશ થઈ જશે. એ સમજી લો મળતો નથી. મળતું નથી. ચલો અમે આગળ વાત કરીએ. ક્યાં જાઓ છો? ક્યાં વાત? શું હાલચાલ આપના ગામના? સારા છે બેન. સારા છે? એકદમ સારા છે. રોડ વ્યવસ્થા બહુ સારી છે, ખાલી ગામમાં નથી. અહીંયા સ્વાસ્થ્ય વ્યવસ્થાનું શું છે? અસ્પતાલ છે? હા, અસ્પતાલ નલિયા છે. અહીંથી નલિયા કેટલા દૂર છે? જસાપર પણ છે. જસાપર અહીંયાથી કેટલું દૂર છે? 2 કિલોમીટર. 2 કિલોમીટર. જસાપરમાં કેવી સુવિધા છે સ્વાસ્થ્યનું? જે દવાઈ એમના કને હોય એ આપી શકે છે. નોર્મલ જે હોય દવાઈ એ કરી શકે. શરદી ખાંસી પછી તાવ નોર્મલ જે વસ્તુ હોય એ કરી નાખે છે. પછી એ આગળ જાય છે નલિયા. જો વધારે તાવ બહુ આવી જાય પછી અમને નલિયા મૂકે. કોઈ એમરજન્સી હોય તો નલિયા જવું પડે. કઈ એમરજન્સીમાં નલિયામાં સુવિધા મળી શકે છે? નલિયામાં બધી ઇમરજન્સીમાં મળી જાય. પછી નલિયા પછી કામ ન થાય પછી અમને ભુજ લાવે. આપની ગામથી ભુજ કેટલા મીટર દૂર છે? ભુજ છે આપણા ગામથી 100 કિલોમીટર. 100 કિલોમીટર દૂર. ટ્રાન્સપોર્ટેશનની કોઈ શું સુવિધા છે? ટ્રાન્સપોર્ટેશનમાં છોટા હાથી છે, નાના મોટા વાહન છે, એનાથી બધું કરીએ છીએ. એમ્બ્યુલન્સ આવે છે? એમ્બ્યુલન્સ નથી આવતી. ઓલો આવે છે ગાયો પશુ માટે ને એના માટે આવે છે. હા, પશુઓ માટે આવે છે. અને માણસ માટે એમ્બ્યુલન્સની સુવિધા નથી? છે આવે છે. આમ ફોન કરીએ આપણે, કોલ કરીએ તો આવે છે. ટાઈમ ટુ ટાઈમ ફોન કરીએ જ્યારે આવે. અને કચરા નિકાલ વ્યવસ્થા? કચરા નિકાલની જે જગ્યા પડી હોય અહીંયા જ પડી હોય. એ બીજું કોઈ નિકાલ નથી. કોઈ આવતું નથી કચરા નિકાલ માટે? ના, કોઈ નથી. શું હાલચાલ? બરાબર બેન. દુકાનમાં હાલ છે એમ. ધંધા પાણી ચાલે છે? ધીમા છે, વરસાદ નથી એટલે. હા, ધીમા છે, વરસાદ ધીમા છે. તો વરસાદ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જોઈએ. શું છે અહીંનું માહોલ? શું છે માહોલ? ગામડામાં ખરાબ છે બહુ. રસ્તાનું ગામ અંદર રસ્તા બહુ ખરાબ છે. હા. કામ આવતા નથી કઈ. કેટલા વર્ષથી રસ્તો ખરાબ છે? રસ્તા લગભગ આમ 10 વર્ષ આવા જ છે ગામમાં. 10 વર્ષ આવા જ છે. કચરા નિકાલ નથી કઈ. પાણીનું વ્યવસ્થા શું છે તમારી? પાણીની ઠીક આવે, કોઈ દી આવે, કોઈ ના આવે. કેવી રીતે પાણી આવે? નળથી પાણી આવે? નળથી આવે.
કે ટેન્કર મંગાવો છો? ન હોય તો ટેન્કર મગાવવો પડે. મોટર બળી જાય કાંઈ થાય તો આટી ટેન્કર મગાવવો પડે. મોટર ક્યાં અહીં સરપંચ દ્વારા લગાડવામાં આવ્યું છે, સરકાર દ્વારા, એ પોતપોતાનું ઘરમાં? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં એક મોટર છે, એક અને મોટર. ઘર ઘર પાણી જાય છે. હા, વિંગાબેન જસાવ 2 ગામમાં જાય. વિંગા વિંગાબેન ને જસાવ 2 ગામમાં. વિંગાબેન અને જસપત 2 ગામમાં છે. 2 ગામમાં પાણી આવે છે. પીવા લાયક પાણી હોય, પીવા લાયક નથી. ઉપયોગમાં લઈ શકો બસ, બસ. પીવા માટે. ઉપયોગમાં 5 દી પડે એટલે ખારું થઈ જાય. 5 દિવસ પડે તે ખારું પડે. ખારું. તો પીવા માટે શું યુઝ કરો? પીવા માટે ડિસ્લેરી બોટલ 20 રૂપિયા વાળા. 20 રૂપિયા બિસ્લેરી. હા, પીવાનું મતલબ કોઈ વ્યવસ્થા નથી નથી. બિસ્લેરી લેવામાં? મીઠું પાણી છે જ નહીં. વરસાદ પડે તળાવ હોય, હા. તળાવમાં પાણી તો શું છે, પછી બહારનું કચરો ને હાથે આવે એટલે 2 મહિના ઉપયોગમાં આવે. તળાવનું પાણી પણ પીવામાં ઉપયોગમાં લો છો તમે? હા, લઈએ છીએ. અને વાવ, કુવા કુવા ને સુકા જ છે જ કુવા નહીં, પણ પાણી છે જ નહીં. છે જ નથી. તો પાણી પડશે તો તે કુવાનું પાણી ઉપયોગમાં આવશે? કેમ કે જખૌમાં તો લોકો અત્યારે પણ કુવા પર નિર્ભર છે, નલિયામાં દમાણી કુવા પર નિર્ભર તે છે. તળાવમાં છે, અમારા તળાવમાં કુવો નથી. અચ્છા, તમારા ગામમાં તળાવ છે, હા, તળાવ છે, કુવો નથી. કુવો નથી. અને પર એ પાણી તમે 2 મહિના વાપરી શકો છો 2-3 મહિના પીવા માટે તળાવનું. પીવા માટે. અને પશુધન, પશુ જે છે એને કેવી રીતે પાણી પીવડાવો છો? ના આવે તો ટેન્કર મગાવવો પડે અમને. ટેન્કર જે આવે છે આપના ઘર ઘર, એ પાણી પીવા લાયક હોય પશુઓને એ પણ? પશુ ને હાલે, ખારો હોય તો પશુ તો પી જાય. એનું ક્યાં જીવન છે કે આપણે બોલે કે ભાઈ ખારું પાણી છે, મીઠું છે. હા, તરસે આવે એટલે પી જાય બિચારા. હા. સ્વાસ્થ્ય વ્યવસ્થા કેવી છે? હાલે છે બસ. હાલે છે, ઠીક ઠીક. કોઈ એમરજન્સી બનાવ નથી બનતો ને કે તમે ભુજ હાલવા પડે? એમરજન્સીમાં એક છે કે અહીંયા 108 હોય નલિયામાં, હા, હાજર હોય તો અમને ભુજ પહોંચી શકીએ. હા. ને કે પ્રાઇવેટ ગાડી લઈ જાવ બેન. કઈ બનાવ બન્યું છે અત્યાર સુધી ગામમાં કે ભુજ રેફર કરવું જ પડશે? ના, એવું નથી બન્યું હજી. બન્યું નથી હજી. એવું નથી. ચાલો, નથી બોલવું? ચાલો, કોઈ વાત નથી. મેચ રમવા શું જોઈએ? ચલો ચલો, શું ઈચ્છા છે? હા, બોલો. હા, નથી બોલવું. શું નામ છે? ઉમરસિંહભાઈ. હા, ઉમરસિંહભાઈ. શું કરો છો? કાઢિયા કામ કયું મજૂરી. કડિયા કા મજદૂરી. શું હાલ ચાલ આપના ગામના? કામ કાંઈ નથી સાવન, નથી કાંઈ પાણી સાવન પાણી નથી. નથી. ક્યાં છે પાણી? પાણી આવતું નથી. કેટલા દિવસમાં પાણી આવે છે? પાણી 8 દી થઈ આવે. પાણી કેટલા દિવસ? 8 દી લગી જાય, 10 દી લગી જાય. 10 દિન. 10 દી 8-10 દિનમાં પાણી આવે. પાણી આવે. 8-10 દિનમાં જો પાણી મળે હા, તો પાણીની કન્ડિશન શું હોય? હાલત કેવું હોય? પીવા લાયક હોય? પીવા નથી. ખારું પાણી છે. ખારું છે. સારું છે પાણી. તો પીવા લાયક પાણીનો ક્યાંથી લાવો છો? બિસ્લેરી મંગાવું. શું કરું? નલિયાથી મંગાવું. નલિયાથી બિસ્લેરી આવે? નલિયાથી આવે બધી. અહીંયા બિસ્લેરીનો વ્યવસ્થા કાંઈ નથી? નથી. બિસ્લેરી નથી. આપની ગામથી નલિયા કેટલા દૂર છે? હા, થાય 10 કિલોમીટર. 10 કિલોમીટર. 10 કિલોમીટર તો કેટલા બિસ્લેરી બોટલ એક દિવસ માટે મંગાવી લો છો? પછી આવે ગાડી મૂકી જાય. પછી 20 રૂપિયા લઈ આવે. 20 રૂપિયા. ત્યાંથી હા, 5 કિલોમીટર થી અહીંયા એક બોટલ ડિલિવર કરવા આવે છે. હા, આવે છે. તો કેટલા દિવસમાં તમે બોટલ લો છો? એક બોટલ કેટલા દિવસ ચાલે? એક દી હાલે ને બધું. 4-5 ઘરમાં હોય તો એક દી હાલે. એક જ પૂરતું છે. પાણીનો વ્યવસ્થા પણ એવું 10 દિવસમાં એકવાર પાણી આવે, હા. એ પણ પાણી પીવાનો ઉપયોગ લાયક નથી. નથી. રોડ વ્યવસ્થા? જો આવો છે રસ્તો. જો પાણી બરાબર છે. હા, આવો છે રસ્તો. કાચા રસ્તા છે બધા. કાચા રસ્તા છે. શૌચાલયની વ્યવસ્થા કેવી છે? હા, શું કહો છો? અમારા ગામમાં આરસીસી રોડ જોઈએ છે. આરસીસી રોડ જોઈએ છે. આરસીસી રોડ ક્યારેક તમે સરપંચની સામે આવી વાત તો રાખા કે અમારા ગામમાં આ જરૂર છે? બાતે તો રાખીએ છીએ, રાખો બધું છો? કરીએ છીએ, વોટ દઈએ છીએ, બધું કરીએ છીએ. સરપંચ સુને છે? સરપંચ હાલનો સરપંચનું વાત કરું છું. હાલના સરપંચ નું કરો કે ગમે તેનો કરો, જે છે ઈ છે જિંદગી. બરોબર અચ્છા, એ જ જિંદગી. બરોબર ને? ચાલો, શું હાલચાલ કાકા? કેમ છો? બરોબર. 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 અહીંયાનું હાલચાલ શું છે? રોડ વ્યવસ્થા કેવી છે અહીંયાનું? યાની હા, વરસાદ ના પણ ના એડી નાની છે. શું? કચ્છી. કાચી તો નથી આવડતી મને. કચ્છી નથી આવડતી. ગુજરાતી આવડે? રોડ કેવી છે? રોડ સારું છે? રોડ તો ચાલુ હે. બરોબર. બરોબર હે? મતલબ રોડ જયારે વરસાદ હોય હા. તમે તમારા ઘરથી અહીંયા આવી શકો છો? ના આવી ત્યારે તો વરસાદ હોય ત્યારે તો પાણી હોય ને. પાણી હોય. હા, પાણી હોય. નાચી શકો. ના આવી શકો? ના ના, તો પાકું રોડ જોઈએ કે આ કાચા રોડમાં જ પક્કો રોડ જોઈએ. જોઈએ? જોઈએ. હા, પક્કો.
પાકો રોડ જોઈએ. હા. કેટલા દિવસ તમારા ઘરમાં પાણી આવે છે? પાણી તો વરસાદ હવે 4-5 દી હાલે. વરસાદ આવે તો 4-5 દિન હાલે. હા 4-5 દી હાલે પાણી. વરસાદ ના હોય તો પાણીની વ્યવસ્થા કેવી રીતે નો હોય? હોય તો પાણી નીકળી હોય ને પાણી ટપો નીકળી હોય ને પાણી ગારો થયો હોય. પીવાનું પાણી હા પીવાનું પાણી નળ પાણી આચે ને વરસાદ નળથી પાણી આવે આવે વરસાદમાં. હા વરસાદમાં આવે ને વરસાદ ના પણ નળ જો પાણી તો આચે જ તો ને. અચ્છા, નળ છે તો એ પીવા લાયક પાણી હોય તો ખારું હોય. એટલે ખારો હોય તો ખારો પાણી પીણું પે અચ્છા, ખારું પાણી પીવે પીણું પે ખારું પીવું પાણી પડે. ખારું પાણી પીણું પે. और જ્યારે તબિયત બગડી જાય ત્યારે ક્યાં જાઓ છો? કેના? તબિયત બગડી જાય, બીમાર થઈ તો જાય નરી વેણું પે ને દવાખાનું હોય ને જસા પર દવાખાનું દસા પર. હા કેટલો દૂર છે દસા પર? 2 કિલોમીટર 2 કિલોમીટર. હા 2 કિલોમીટર તો ત્યાં સારી રીતે સારવાર થાય? હા તો બરાબર થઈ ગયું બરાબર. કોઈ એમરજન્સી થઈ જાય ત્યારે? इमरजेंसी तो भगवान करसे ना भगवान करसे। वो तो भगवान करसे बो ચાલો હમ ઓર ભી લોકો સે જાનતે हैं અહીં શું વ્યવસ્થા છે નથી વાત કરવા ઈચ્છો તમે શું કહેતા હતા કઈ તમે શું કહેતા હતા શું જોઈએ છોકરાઓ માટે શું જોઈએ? છોકરાઓ માટે શું રમવા માટે ગ્રાઉન્ડ જોઈએ મેચ નો ને અચ્છા, તો સ્પોર્ટ માટે પણ માટે અહીં થોડી અહીં કોઈ વ્યવસ્થા નથી? નથી વ્યવસ્થા. છોકરાઓ આજે રમો કમરા રવિવાર રજા હોય તો બિચારા રમે તો થોડો ગ્રાઉન્ડ માં ફિનિશિંગ મસ્ત કરીને કરી નાખે. શું સ્કૂલમાં પણ નથી ગ્રાઉન્ડ, સ્કૂલમાં બી ગ્રાઉન્ડ નથી રમવા માટે? જગ્યા જ નથી એટલી. સ્કૂલ શિક્ષણ વ્યવસ્થા કેવું છે? શિક્ષણ બહુ સારું છે. સારું છે. કેટલી ટીચરો છે? ટીચરો પૂરતા જ છે, ઘણા છે, પાંચ ટીચરો છે. 5 શિક્ષકો છે. હા શું કહો છો? એટલે 5 શિક્ષક છે ને એક મતલબ ટીચર છે, 6 જણા છે. એવી પરિસ્થિતિ તો નથી ને અહીંયા ના અહીંયા અબડાસામાં અમારું જે વિંગાબેનનું જે છે ને શિક્ષણ એ બહુ ટોપ ઉપર છે એમ કે અત્યારે પણ સમજ લો અમારા 10 થી 12 જણા સ્પોર્ટમાં ને એ બધા 12 જેમે હું કને આપણે 3 લાખ 4 લાખ રૂપિયા ફી ભરીએ હું કને એમને મફતમાં સરકારમાંથી એવોર્ડ મળેલ છે અમને આ શિક્ષકોમાં શિષ્યવૃત્તિ મળે હા છે. શિક્ષકમાં એટલે અહીંયા કને અમારે શિક્ષણનું બહુ સારું છે. કેટલા છોકરાઓ બહાર રમવા માટે ગયા? લગભગ 10 થી 12 જણા ગયા છે. કયું ગેમ માટે? એટલે કોઈ સમજ લો કે ભાલાની કોઈ મતલબ ફૂટબોલમાં હા તો એમાં સમજો અમારું અહીંયા કને શિક્ષણ સ્કૂલનું બહુ સારું છે બહુ એક સારું વાત છે આ ગામનું હા શિક્ષણ કેમ કે મારા છોકરા તો પેલા હું ઇંગ્લિશમાં ભણાવ્યા હતા પણ અહીંયા કને સમજી લો હું કને મને 2 લાખ રૂપિયા ખર્ચો કરતો હતો પણ અહીંયા કને મફતમાં હું કને 3 લાખ રૂપિયા જે આપણે એડમિશનમાં જોઈએ હું કને મફતમાં છે. અત્યારે પણ અમારા 12 થી 13 છોકરા બહાર છે, કોઈ અમદાવાદ છે, કોઈ ભાવનગર છે, કોઈ ભુજ છે, બધા સ્પોર્ટમાંથી છે. અમારા શિક્ષણનું બહુ સારું છે. અહીં શિક્ષણનું સારું છે. અત્યારે 20 શિક્ષક અહીંયા કને છે. પ્રજાપતિ જે સાહેબ છે ને એ એમને 23 વર્ષ થયા. તો શિક્ષણ વ્યવસ્થા સારું છે. શિક્ષણ બહુ સારું છે. શૌચાલયની વ્યવસ્થા વાત કરીએ તો શૌચાલયમાં તો હવે પોતાના ઘરે જે છે બધાના શૌચાલય વ્યવસ્થા છે હા એ તો બધા પોતાના ઘરે જ છે જ. ઓકે, તો શૌચાલય વ્યવસ્થા સારું છે? શૌચાલય વ્યવસ્થા સારું છે, કોઈ સમસ્યા નથી? સમસ્યા શું છે અહીંયા? સમસ્યા એક રોડની છે. રોડની છે? રોડ રસ્તા સારા જોઈએ, બાકી તો હવે આપણે મહેનત કરીને ખાવા પીવાના છીએ બરોબર. બાકી આપણે સરકારથી કાંઈ ઓલ નથી કરતા. અત્યારે પશુ છે, પશુધન માટે આપણે ઘાસચારો જોઈએ, બીજું શું જોઈએ? આપણે માણસોને કમાવી લઈને ખાઈ લે બરોબર. પશુ માટે ક્યાં જઈએ? પશુ માટે ચારાનો વ્યવસ્થા કરી દે તો જેમ જેમ વરસાદ આમ પાછો થતું જાય તેમ તેમ પશુધન વાળાને ક્યાં જવું પછી? ગામ મૂકીને જવું પડે. તો ગામડાના લોકો ગાંઠિયું ચાલુ કરી નાખે સરકાર, કઈ છે ઘાસની ગાંઠિયું બાટલું ચાલુ કરી નાખે, ગામ દીઠ ચાલુ કરી નાખે તો ગામમાં બધાને ગાંઠિયું તો મળે ઘાસની. અત્યાર સુધી મળ્યું અત્યાર સુધી કાંઈ નથી મળ્યું, હજી સુધી કાંઈ. વરસાદનો આશરો કરીએ છીએ અમે. તો આ છે ગામની સ્થિતિ. ગામના બધા જે પણ લોકો છે ખેતીવાડી કરે છે કે પશુધન રાખે છે બધા વરસાદ ઉપર નિર્ભર છીએ. આ ગામની માંગ છે કે સરકાર પશુચારાની વ્યવસ્થા કરે અને રોડ વ્યવસ્થા પણ સારું હોવી જોઈએ, કેમ કે ઘરથી દુકાન સુધી આવવામાં તકલીફ જ્યારે પડે જ્યારે વરસાદ થાય.
તો અહીં રોડ વ્યવસ્થાનું મોટી સમસ્યા છે અને સ્વાસ્થ્ય વ્યવસ્થાની વાત કરીએ તો જો એમરજન્સી હોય તો ગામથી ભુજ જવા માટે 100 કિલોમીટરના રસ્તા તય કરવા પડે છે. 108 મળી જાય છે પણ રાસ્તું બહુ મોટું છે, લાંબુ છે. તો આ બધી પરિસ્થિતિ છે જે લોકોને હોસ્પિટલ મોટું જોઈએ છે. નલિયામાં અહીંયાના લોકોના ડિમાન્ડ છે કે અબડાસા તાલુકામાં એક પણ મોટો હોસ્પિટલ નથી કે જેથી લોકો પોતાના સારવાર કરાવી લે. કોઈ પણ મોટો બીમારી હોય તો તરત રેફર કરવામાં આવે છે ભુજ. તો સરકારથી આ લોકોના ડિમાન્ડ છે, આના સ્થાનિક નિવાસીઓને, કે એક अस्पताल સારી રીતે હોવી જોઈએ. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.